હેલો વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે સોના મહેતા. મહેતા ટ્યુશન ક્લાસીસમાં આપનું સ્વાગત છે. ગઈકાલે આપણે ભણ્યા હતા આધાર પરિવર્તનની રીત. પરંપરિત આધારના સૂચકાંકનું અચલ આધારના સૂચકાંકમાં પરિવર્તન. હવે આજે આપણે ભણીશું ભારિત સરેરાશની રીત, જેમાં ભાર શબ્દનો ઉપયોગ થાય છે. ભાર એટલે શું? તો આ તમારો 1 માર્કનો પ્રશ્ન થઈ જશે. ભાર એટલે શું? કોઈ પણ વસ્તુને તેના મહત્વના પ્રમાણમાં આપવામાં આવતા અગત્યતાના આંકને ભાર કહે છે. ભાર જેની સંજ્ઞા છે W, વેટ, અને સૂચકાંકની સંજ્ઞા છે I, એટલે કે ઇન્ડેક્સ નંબર. તો આપણને આ દાખલામાં સૂચકાંક અને ભાર બંને આપેલું જ છે. અને ભારિત સરેરાશનું સૂત્ર શું છે? તો ભારિત સરેરાશ બરાબર સિગ્મા IW છેદમાં સિગ્મા W. IW એટલે કે I અને W નો ગુણાકાર, I અને W નો ગુણાકાર, અને છેદમાં સિગ્મા W. W આપણી પાસે ઓલરેડી છે જ, એના સરવાળાને કહેવાય સિગ્મા. એવી જ રીતે અહીંયા કહેવાય સિગ્મા IW. તો જેમ અહીંયા આપણને સમૂહમાં આપ્યું છે ખોરાક, એનો સૂચકાંક આપ્યો છે 281, એનો ભાર આપ્યો છે 46, એટલે 281 ગુણ્યા 46 કરીએ એટલે મળે છે 12926. એવી રીતે કાપડ, બળતણ, ભાડું અને પરચુરણ એ બધાના અનુક્રમે સૂચકાંક આપેલા જ છે, એનો ભાર પણ આપેલો જ છે, અને એ બંને વચ્ચેનો ગુણાકાર કરી અને આ કિંમત મળે છે વારાફરતી. હવે સિગ્મા W એટલે કે W નો સરવાળો થાય છે 100, સિગ્મા IW એનો સરવાળો થાય છે 24512. સૂત્ર પ્રમાણે કિંમત મૂકીએ તો 24512 છેદમાં 100 બરાબર તમારો જવાબ થશે 245.12. તો આ છે એકદમ સરળ રીત કે જેમાં આપણને I અને W બંને આપેલા જ છે. કદાચ W ના આપ્યું હોય કોઈ દાખલામાં તો એમાં W આપણે જાતે મેળવવાનું હોય છે. તો જે સૌથી મહત્વની વસ્તુ છે એને સૌથી મોટો આંક આપવાનો છે. જેમ કે ખોરાક, તો ખોરાક સૌથી મહત્વનું છે એટલે એનો ભાર સૌથી વધુ છે. અહીંયા તમને દેખાય છે કે ખોરાક, તો જો એનો સૌથી મહત્વ વધારે હોય એટલે એનો મહત્વ આપ્યું છે 46. બરાબર. એવી રીતે ક્રમ વાઇઝ બધાનું મહત્વ આપેલું હોય છે અને ના આપેલું હોય તો આપણે એ પ્રમાણે નક્કી કરવાનું થાય છે. હવે આમાં ભારિત સરેરાશની રીત કે અથવા કૌટુંબિક અંદાજપત્ર ની રીત કે અથવા જીવન નિર્વાહ ખર્ચની રીત કે આ ત્રણમાંથી કોઈ પણ રીત કે તો આપણું સૂત્ર ફક્ત એક જ છે, સિગ્મા IW છેદમાં સિગ્મા W. આ ત્રણ રીત માટે આ એક જ સૂત્રનો ઉપયોગ થાય છે અને આ પ્રમાણે દાખલો ગણવાનો છે. પછી જે જવાબ આવે છે તેમાં દરેક દાખલામાં તમારે યાદ રાખવાનું છે કે શું લાઈન લખવાની છે. તો લાઈન લખવાની છે આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં થતો વધારો. આપણો જે જવાબ આવ્યો છે 245.12. દરેક દાખલામાંથી હંમેશા 100 જ માઇનસ કરવાના હોય છે, કેમ કે આધાર વર્ષનો સૂચકાંક હંમેશા 100 હોય છે, એટલે 145.12% વધારો. આ પ્રમાણે દરેક દાખલામાં લાઈન લખવાની હોય છે. હવે તમને એમ થશે કે આમાં તો I અને W આપેલા જ છે, પણ બાય ચાન્સ ના આપ્યા હોય તો I બરાબર શું થાય છે? તો I બરાબર P1 ના છેદમાં P0 ગુણ્યા 100. બીજું I કેવી રીતે મળી શકે છે? તો ભાવ સાપેક્ષ એટલે I, અથવા તો ભાવ સાપેક્ષની ટકાવારી. આ બંને વસ્તુને I કહેવાય છે અને સૂચકાંક તો છે ફિક્સ. પછી W, તો W બરાબર કઈ થાય છે વસ્તુ? તો W બરાબર એક થાય છે ભાર, બીજું થાય છે ટકાવારી ખર્ચ, અને ત્રીજું થાય છે P0 Q0. આ ત્રણમાંથી કોઈ પણ વસ્તુ આપી હોય તો W બને છે. અને I બરાબર કઈ સંજ્ઞા? તો P1 ના છેદમાં P0 ગુણ્યા 100, અથવા તો ભાવ સાપેક્ષની ટકાવારી લખી હોય
તો એને પણ આય કહેવાય છે. તો આ થઈ આપણી આજની ભારિત સરેરાશની રીત, જેમાં ભારિત સરેરાશની રીત, કૌટુંબિક અંદાજપત્રની રીત અને જીવન નિર્વાહ ખર્ચની રીત. આ ત્રણમાંથી કંઈ પણ કે દાખલો ગણવા માટે તો એનું સૂત્ર ફિક્સ છે, સિગ્મા IW છેદમાં સિગ્મા W. તો આશા રાખું છું કે આજની આ રીતમાં તમને બરાબર સમજાઈ ગયું હશે. કોઈ પણ ક્વેરી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.